આણંદમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી યોજાશે। આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે। વર્તમાન ચેરમેન શામળજી પટેલ, વાઇસ ચેરમેન વલ્લભ કુંભલનો કાર્યકાળ પૂર્ણ થાય છે। GCMMFમાં પદ મેળવવા વિવિધ ડેરી સંઘોના સભ્યો સક્રિય થયા છે। GCMMFમાં 80,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તો આજે તેની ચૂંટણી યોજાવાની છે। તો આણંદમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી યોજાશે, જેમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાવાની છે। તો વર્તમાન ચેરમેન શામળજી પટેલ અને વાઇસ ચેરમેન વલ્લભ કુંભલનો કાર્યકાળ પૂર્ણ થાય છે, તો GCMMFમાં પદ મેળવવા વિવિધ ડેરી સંઘોના સભ્યો સક્રિય થયા છે। GCMMFમાં 80,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે। તો આણંદમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી યોજાવાની છે। આજે આ ચૂંટણી યોજાશે, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાવાની છે। જે વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેન છે તેમનો કાર્યકાળ પૂર્ણ થાય છે, જેના પગલે ચૂંટણી યોજાશે।